નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના આજના તાજા સમાચારની વાત કરીએ તો અમેરિકાના વિઝા બુલેટિનમાં મોટો ધડાકો. લાખો ભારતીયોના ગ્રીન કાર્ડના સપના પર અચાનક કેમ ફેરવાયું પાણી? ફેમિલી કેટેગરીમાં ખુશીનો માહોલ, પણ EB2 માં વિઝા ખલાસ થતા સર્જાયો ફફડાટ. શું ઓક્ટોબર 2026 બદલી શકશે આ ખતરનાક બાજી? આ પછીના સમાચારની વાત કરીએ તો ફીફા 2026 વચ્ચે અમેરિકાના હોટેલ ઉદ્યોગમાં કેમ મચી ગઈ ગુપ્ત આર્થિક મંદી? 80% રૂમ ખાલી રહેવા પાછળ ફીફાની કઈ મોટી ચાલ છે? હત્યાઓ અને કડક નીતિઓ વચ્ચે ગુજરાતી પટેલ સમુદાયના અબજો ડોલરના સામ્રાજ્ય સામે શું છે મોટો ખતરો? આ પછીના સમાચારની વાત કરીએ તો અમેરિકાની નવી ઇમિગ્રેશન નીતિથી હજારો ગુજરાતીઓ પર કેમ તોળાયું અચાનક વતન પરત ફરવાનું સંકટ? વર્ક પરમિટ અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ બંધ થતા આઈટી ક્ષેત્રે એક મોટો ભૂકંપ. હાથ પગમાં સાંકળો સાથે ડિપોર્ટેશન પાછળનું કયું અંધારું રહસ્ય આવ્યું સામે? અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ઇમિગ્રન્ટ્સ માટે જુલાઈ 2026નું વિઝા બુલેટિન બહાર પડ્યું છે અને આ બુલેટિનમાં કેટલાક લોકો માટે રાહતના સમાચાર છે તો કેટલાક લોકો માટે ચિંતાજનક સંકેતો પણ જોવા મળ્યા છે. ખાસ કરીને ભારતીય અરજદારો માટે એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીમાં સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. ચાલો જાણીએ જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં શું મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેનો ભારતીય ઇમિગ્રન્ટ્સ પર શું અસર પડી શકે છે. ફેમિલી બેઝડ કેટેગરીની વાત કરીએ તો અહીં મોટાભાગની કેટેગરીમાં સામાન્યથી સારો સુધારો જોવા મળ્યો છે. F1 કેટેગરીમાં ઓલ ચાર્જેબિલિટી, ચાઇના અને ઇન્ડિયા માટે તારીખોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જ્યારે મેક્સિકો અને ફિલિપિન્સ માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. F2A કેટેગરી તમામ દેશો માટે યથાવત રાખવામાં આવી છે. F2B, F3 અને F4 કેટેગરીમાં પણ ભારત સહિત અનેક દેશો માટે તારીખો આગળ વધી છે, જે રાહ જોઈ રહેલા અરજદારો માટે સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ડેટ ઓફ ફાઇલિંગ ચાર્ટમાં પણ કેટલીક કેટેગરીમાં આગળ વધેલી તારીખો દર્શાવે છે કે USCIS પાસે વિઝા નંબર્સની ઉપલબ્ધતા સારી છે અને અરજદારોની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી હોઈ શકે છે. જો કે સૌથી મોટી ચર્ચા એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીને લઈને થઈ રહી છે. EB1 કેટેગરીમાં વિશ્વના મોટાભાગના દેશો માટે સ્થિતિ કરંટ છે અને ચાઇના માટે પણ સારો સુધારો જોવા મળ્યો છે. પરંતુ ભારત માટે ફરી એકવાર રેટ્રોગ્રેશન જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અગાઉની સરખામણીએ પ્રાયોરિટી ડેટ વધુ પાછળ ધકેલવામાં આવી છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભારતીય અરજદારોની વધતી માંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. EB2 કેટેગરીમાં તો ભારતીયો માટે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે ભારત માટે ઉપલબ્ધ તમામ વિઝા નંબર્સ સમાપ્ત થઈ ગયા હોવાથી EB2 ઇન્ડિયા કેટેગરીને હવે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે ઓક્ટોબર 2026 સુધી આ કેટેગરીમાં કોઈ પણ ભારતીય અરજદારને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. બીજી તરફ EB3 કેટેગરીમાં થોડો સકારાત્મક વિકાસ જોવા મળ્યો છે અને ભારત માટે તારીખોમાં સામાન્ય સુધારો નોંધાયો છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં EB3 કેટેગરી ધીમે ધીમે આગળ વધતી રહેશે. ડેટ ઓફ ફાઇલિંગ ચાર્ટની વાત કરીએ તો EB1, EB2 અને EB3 સહિત તમામ મુખ્ય કેટેગરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તારીખો જૂન મહિનાની જેમ જ યથાવત રાખવામાં આવી છે. વિઝા બુલેટિનની ખાસ નોંધોમાં પણ કેટલાક મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવ્યા છે. EB1 ઇન્ડિયા માટે વધતી માંગને કારણે આગામી મહિનાઓમાં વધુ રેટ્રોગ્રેશન થઈ શકે છે અથવા આ કેટેગરી પણ અસ્થાયી રીતે અનઅવેલેબલ બની શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. EB2 ઇન્ડિયા અંગે પણ મહત્વપૂર્ણ નોંધ આપવામાં આવી છે કે ઓક્ટોબર 2026માં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે નવા વિઝા નંબર્સ ઉપલબ્ધ થતા ફાઇનલ એક્શન ડેટ ફરીથી જુલાઈ 2014 આસપાસ પહોંચી શકે છે. જો કે આ પ્રગતિ પણ ઘણા અરજદારો માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે, કારણ કે ડેટ ઓફ ફાઇલિંગ જાન્યુઆરી 2015 સુધી પહોંચી ચૂકી હોવા છતાં ફાઇનલ એક્શન ડેટ હજુ ઘણું પાછળ રહેશે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવા ભારતીય પ્રોફેશનલ્સને સલાહ આપી રહ્યા છે કે જો તેમની પ્રોફાઇલ મજબૂત હોય
તો તેઓ EB1A જેવી કેટેગરીમાં અપગ્રેડ થવાની સંભાવના અંગે ઇમિગ્રેશન વકીલ સાથે ચર્ચા કરે. કેટલાક લોકો માટે EB5 ઇન્વેસ્ટર કેટેગરી પણ એક વિકલ્પ બની શકે છે. જો કે તેમાં મોટું રોકાણ જરૂરી હોવાથી દરેક માટે તે શક્ય નથી. આમ જુલાઈ 2026નું વિઝા બુલેટિન ફેમિલી બેઝડ કેટેગરી માટે આશાજનક છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝડ ખાસ કરીને EB1 અને EB2 ઇન્ડિયા માટે ચિંતાજનક સંકેતો આપી રહ્યું છે. આગામી ઓક્ટોબર મહિનામાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સ્થિતિમાં કેટલો સુધારો થાય છે તેના પર હવે લાખો ભારતીય અરજદારોની નજર રહેશે. અમેરિકાના આકાશમાં ફૂટબોલનો સૌથી મોટો મહાકુંભ ફિફા વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ચૂક્યો છે અને આખી દુનિયાની નજર કરોડો ડોલરની કમાણી કરનારા US હોસ્પિટાલિટી ઉદ્યોગ પર ટકેલી છે. પણ શું તમે જાણો છો કે જે અમેરિકન હોટેલ બિઝનેસ પર ગુજરાતી પટેલ સમુદાયનું એક હથ્થું શાસન છે, તે હોટેલિયર્સ અત્યારે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે એક બહુ મોટા આર્થિક યુદ્ધનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના હોટેલ ઉદ્યોગનો એવો કડવો અને ચોંકાવનારો આર્થિક ચિતાર જે કદાચ અત્યાર સુધી હેડલાઇન્સથી દૂર રહ્યો છે. વર્ષ 1942માં કાનજી મંજી દેસાઈએ કેલિફોર્નિયામાં માત્ર 32 રૂમની એક નાનકડી હોટલથી જે સફર શરૂ કરી હતી તે આજે એક વિશાળ સામ્રાજ્ય બની ચૂકી છે અને અમેરિકાની આશરે 60% હોટલ્સ અને મોટલ્સ પર આજે આપણા ગુજરાતીઓની માલિકી છે, જેને આપણે ગર્વથી ગેસ મેડ્સ એન્ડ બેડ્સનો બિઝનેસ કહીએ છીએ. એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન એટલે કે આહોના માધ્યમથી સંગઠિત થયેલો આ સમુદાય અમેરિકાના જીડીપીમાં $370 અબજ અસાધારણ યોગદાન આપે છે. પણ આ જંગી વારસાની સામે ફિફા વર્લ્ડ કપ 2026 એક બહુ મોટી આર્થિક કસોટી લઈને આવ્યો છે. જ્યારે આ ટુર્નામેન્ટની જાહેરાત થઈ ત્યારે એવા અંદાજો હતા કે અમેરિકી અર્થતંત્રમાં $17.2 અબજ નવો ઉમેરો થશે અને હોટલ રૂમ્સના બુકિંગ આકાશને આંબી જશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આહો અને HHLAના સત્તાવાર સર્વેક્ષણો મુજબ આશરે 80% હોટેલ ઓપરેટરો અત્યારે ખાલી રૂમ્સ લઈને બેઠા છે, કારણ કે તેમનો બુકિંગ રેટ ધારણા કરતા ઘણો ઓછો રહ્યો છે. ન્યુયોર્ક જેવા મોટા શહેરોમાં જ્યાં 1.2 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની અપેક્ષા હતી, ત્યાં સુધારેલો અંદાજ માત્ર 5 લાખ પ્રવાસીઓ પર આવીને અટકી ગયો છે અને યુરોપથી આવતી ફ્લાઇટ્સના બુકિંગમાં 15.8% મોટો ઘટાડો નોંધાયો છે. આ મંદી પાછળનું સૌથી મોટું કારણ ફિફા દ્વારા કરાયેલું રૂમ બ્લોકિંગ અને બજારનું ખોટું અર્થઘટન છે. ટુર્નામેન્ટના વર્ષો પહેલા ફિફાએ અગ્રણી હોટેલ્સમાં જંગી માત્રામાં રૂમ બુક કરાવીને કૃત્રિમ અછત ઊભી કરી, જેના કારણે હોટેલ માલિકોએ ભાવ ખૂબ વધારી દીધા. પણ છેલ્લી ઘડીએ ફિફાએ 70% રૂમ કેન્સલ કરી દેતા બજારમાં ગ્રાહકો જ ન રહ્યા. આ સિવાય અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ, લાંબો વિઝા વિલંબ અને નવી $22,000 વિઝા ઇન્ટિગ્રિટી ફીના કારણે આફ્રિકા અને દક્ષિણ એશિયાના ચાહકો અમેરિકા આવી જ શક્યા નથી. વળી મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા US-ઇરાન યુદ્ધના કારણે હવાઈ ઈંધણ મોંઘું થતા એર ઇન્ડિયા જેવી મોટી એરલાઇન્સે ઉત્તર અમેરિકાના રૂટ્સ પરની ફ્લાઇટમાં 39%નો જંગી કાપ મૂક્યો છે, જેણે સામાન્ય ચાહકો માટે મુસાફરી અશક્ય બનાવી દીધી છે. એટલું જ નહીં, પ્રવાસીઓ હવે મોંઘી હોટલ્સના બદલે એરેબીએનબ અને વર્બો જેવા સસ્તા શોર્ટ ટર્મ રેન્ટલ પ્લેટફોર્મ્સ તરફ વળી ગયા છે. અમેરિકાના જુદા જુદા શહેરોની વાત કરીએ તો એટલાન્ટામાં ટીમ બેઝ કેમ્પના કારણે 50% બુકિંગ સાથે સ્થિતિ થોડી સારી છે, પણ લોસ એન્જલસમાં સોફી સ્ટેડિયમ નજીકની 65 થી 70% હોટલ્સ ખાલી પડી છે. ન્યુયોર્ક હિલ્ટન મિડટાઉન જેવી પ્રતિષ્ઠિત હોટલ્સે પણ ગ્રાહકોને આકર્ષવા માટે પોતાના રૂમ રેટ્સ અડધા કરવા પડ્યા છે. જ્યારે સિએટલ અને કેન્સાસ સિટીમાં બુકિંગ અત્યંત ધીમું હોવાથી હોટેલિયર્સે છેલ્લી ઘડીએ નોન રિફંડેબલ પોલિસી રદ કરીને લવચીક નિયમો અને સ્પોર્ટ્સ કિટ જેવી ઓફરો આપવી પડી રહી છે. આ આર્થિક ફટકાની સાથે સાથે ગુજરાતી હોટેલિયર્સ અત્યારે મલ્ટિપલ ઓપરેશનલ પડકારોનો પણ સામનો કરી રહ્યા છે. એક તરફ લોસ એન્જલસમાં હોટેલ શ્રમિકોનું લઘુત્તમ વેતન વધારીને
$30 પ્રતિ કલાક કરવાનો વટહુકમ ચર્ચામાં છે, જે નાની પારિવારિક હોટલ્સને નાદારીના આરે લાવી શકે છે. તો બીજી તરફ અમેરિકન હાઈવે મોટેલ્સ પર વધી રહેલી ગુનાખોરી, નશીલા પદાર્થોની હેરફેર અને વંશીય હિંસાએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ પેન્સિલ્વેનિયામાં સુરતના રાકેશ પટેલ, નોર્થ કેરોલિનામાં અનિલ અને પંકજ પટેલ તેમજ ડલ્લાસમાં ચંદ્રમૌલી નાગમલ્લૈયાની ઘાતકી હત્યાઓ એ વાતનો પુરાવો છે કે રિસેપ્શન કાઉન્ટર પાછળ રહેતા ગુજરાતી પરિવારો કેટલા અસુરક્ષિત છે. આ જ કારણે અમેરિકામાં ભણેલી નવી પેઢી હવે 16 કલાક મોટલના ફ્રન્ટ ડેસ્ક પર બેસવા તૈયાર નથી અને તેઓ હોટેલ્સનું સંચાલન ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓને લીઝ પર આપીને આઈટી સ્ટાર્ટઅપ્સ, રિયલ એસ્ટેટ અને નાણાકીય સેવાઓ જેવા નવા ક્ષેત્રો તરફ વળી રહ્યા છે. આ કપરા સમયમાં ગુજરાતી હોટેલ માલિકો માટે ભવિષ્યનો એક જ માર્ગ છે કે તેઓ રૂમ રેટ્સની હઠ છોડીને ડાયનેમિક પ્રાઇસિંગ અપનાવે, કેનેડા, મેક્સિકો અને યુકે જેવા વિઝા મુક્ત દેશોના પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે અને મોટેલ્સની સુરક્ષા માટે અદ્યતન ડિજિટલ ફેશિયલ રેગ્રેશન સિસ્ટમ્સ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોપર્ટી મેનેજમેન્ટનો ઉપયોગ શરૂ કરે. પરંપરાગત એકતા અને આધુનિક વ્યાપારી સૂઝબૂઝનું આ સંયોજન જ અમેરિકાના આતિથ્ય સત્કાર ઉદ્યોગમાં ગુજરાતી પટેલ સમુદાયના આર્થિક સામ્રાજ્યને ભવિષ્યમાં પણ સુરક્ષિત અને અડીખમ રાખશે. યુનાઇટેડ સ્ટેટ્સની બદલાતી ઇમિગ્રેશન નીતિઓએ અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓના સપના અને આર્થિક સામ્રાજ્યને જોરદાર હચમચાવી દીધું છે. કારણ કે વર્ષ 1965ના કાયદા પછી અમેરિકામાં ગુજરાતી સમુદાય સૌથી સ્થાપિત અને પ્રભાવશાળી વસ્તી વિષયક જૂથ તરીકે ઉભરી આવ્યું હતું અને કુલ ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતીઓ 20%થી વધુ હિસ્સો ધરાવે છે, જે આશરે 6,21,000થી વધુ છે. પણ આ મજબૂત સમુદાય સામે હવે અત્યાર સુધીનું સૌથી મોટું કાનૂની સંકટ આવી પડ્યું છે. USCIS દ્વારા જારી કરાયેલ નવા નીતિપત્ર PM 602-0199 મુજબ હવે કામચલાઉ વિઝા પર રહેતા લોકો અમેરિકામાં રહીને જ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરાવીને ગ્રીન કાર્ડ મેળવી શકશે નહીં અને તેઓએ ફરજિયાતપણે પોતાના વતનમાં પરત ફરીને US એમ્બેસી દ્વારા કોન્સ્યુલર પ્રોસેસિંગની લાંબી ચેનલ અપનાવવી પડશે, જેને વહીવટીતંત્રના પ્રવક્તા જેક કાહલરે કોઈ કાનૂની હક નહીં પણ માત્ર વહીવટી રાહત ગણાવી છે. આ આદેશના કારણે અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા અને રાજકોટથી અમેરિકા ગયેલા આશરે 35,000 ગુજરાતી વ્યવસાયિકોને આગામી 6 થી 12 મહિનામાં ભારત પરત ફરવું પડે તેવી કટોકટી સર્જાય છે, જેમાં ખાસ કરીને આઈટી ટેકનોલોજી અને હેલ્થકેર ક્ષેત્રના H1B વિઝા ધારકો અને મલ્ટીનેશનલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ જેઓ L1 વિઝા પર છે તેઓ કાનૂની ગડમથલમાં મુકાયા છે. એટલું જ નહીં પણ લગ્ન આધારિત ગ્રીન કાર્ડની અરજીઓની ચકાસણી પણ અભૂતપૂર્વ રીતે કડક બનાવીને શંકાસ્પદ કિસ્સાઓને સીધા ઇમિગ્રેશન અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ આર્થિક પ્રહારની વચ્ચે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ EAD એટલે કે વર્ક પરમિટના સમયસર રિન્યુઅલ માટે અપાતી 540 દિવસની ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા નાબૂદ કરી દીધી છે, જેના કારણે વર્તમાન પરમિટ પૂરી થતાં જ નોકરી બંધ કરવી પડે છે અને આ નીતિથી ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી અસંખ્ય ઉચ્ચ શિક્ષિત ગુજરાતી મહિલાઓએ પોતાની રોજગારી તાત્કાલિક ધોરણે ગુમાવવી પડી છે, જ્યારે નવા કાર્ડ્સની અવધિ પણ 5 વર્ષથી ઘટાડીને માત્ર 18 મહિના કરી દેવાય છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ મોટો અવરોધ પેદા થયો છે, કારણ કે F1 વિઝા મંજૂરીના દરમાં ભારે ઘટાડો થયો છે અને OPT કાર્યક્રમમાં ICE દ્વારા તપાસ હાથ ધરાતા આશરે 10,000થી વધુ વિદ્યાર્થીઓ કાનૂની દેખરેખ હેઠળ આવ્યા છે, જેમાં મોટો હિસ્સો ગુજરાતના મહેસાણા અને આણંદ જેવા પ્રદેશોના મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોનો છે, જેઓ લાખો રૂપિયાની આર્થિક લોન અને જમીન ગીરવે મૂકીને ગયેલા છે અને હવે અમેરિકન બજારમાં રોજગારીના સંકોચનને લીધે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ બિન દસ્તાવેજીકૃત સ્થળાંતર સામેની આક્રમક ડિપોર્ટેશન ઝુંબેશ હેઠળ વર્ષ 2025 દરમિયાન રેકોર્ડ સ્તરે 3,567 ભારતીય નાગરિકોને US થી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે,
જેમાં 22% હિસ્સો ગુજરાતના નાગરિકોનો હતો, જેઓ એજન્ટોને 20 લાખથી સવા કરોડ રૂપિયા ચૂકવીને ડંકી જેવા ખતરનાક ગેરકાયદેસર માર્ગો દ્વારા અમેરિકા પહોંચ્યા હતા અને ફેબ્રુઆરી 2025માં ડિપોર્ટ કરાયેલા 72 ગુજરાતી નાગરિકોને પ્રવાસ દરમિયાન હાથકડી અને પગમાં સાંકળો બાંધીને લાવવામાં આવ્યા હોવાની આઘાતજનક વિગતો સામે આવી છે. ત્યારે વ્હાઇટ હાઉસના સલાહકાર સ્ટીફન મિલરના પ્રભાવ હેઠળ લેવાયેલા આ મનસ્વી નિર્ણયો સામે અમેરિકન કાયદાકીય માળખામાં પણ તીવ્ર ઘર્ષણ ચાલી રહ્યું છે.